હમણાં બાપુ ગઈ 8 તારીખે હું જેલમાં હતો, એટલે પ્રોગ્રામ મારો. તમને એમ થાય કે ક્યાં એને જૂનું પાછું ચાલુ કર્યું? ના ના, એવું નહીં. હું બાપુ સુરતની જેલમાં પ્રોગ્રામ, 3,500 કેદીઓ બાપુ. અને ખબર નહીં મને બાપુ, ઔપચારિક એવું નીકળી ગયું કે એવો કોઈ આશ્રમ નથી સતત 3-4 હજાર શિષ્યો એક ધારું ભજન કરતા હોય. અને મને નથી લાગતું બાપુ જેલ જેવું ક્યાંય ભજન થતું હોય. હે, જેલમાં કેવું બાપુ, હો માળા લઈને ખૂણા, મેં મારો જામીન મળી જાય તારો એક ખોડિયારમાં, હું રાજપરે હાલીને આવી, મારા બાપ હે પીપળેશ્વર મહાદેવ દૂધના 2 ઘડા ચડાવી દેજો જામીન મળી જાય તો. મેં કીધું જાહેરમાં ને કીધું કે તમારા વાલામાં વાલા હોય ને સોગંદ ખાય, છાતી ઉપર હાથ મૂકીને કહો કે તમે રાતના બેઠા બેઠા તમારા જેલના ખૂણા ભીના કરો છો કે નહીં. બસ બહાર નીકળીને ભૂલી ન જતા, પરિવર્તન થવું જોઈએ. અને નરસિંહ મહેતા જેલમાં ન ગયા હોત તો બાપુ આપણે પ્રભાતિયા ન મળ્યા હોત. અને આ બધી ભક્તિ ભીમાં આવ્યા પછી જ થાય છે બાપા. હા, કાંઈ ફાંકા મારવાની જરૂર નથી. સીપીએમ આવીએ પછી મારો નાથ મારો બાપ ભગવાન સિવાય બીજું ખોટું.